તો પ્રણામ કરું, પણ તેના કરતા વધારે તેમના વડીલો ને તેના પૂર્વજનોને મારા લાખો પ્રણામ છે. સમાજ માટે, સમાજના હિત માટે આવું કઈ કરી રહ્યા છે. જેના ઘરમાં દીકરીઓ છે એ ઘરને મારા પ્રણામ છે. એક પંક્તિ ગાઓ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અમારી શિવ કથામાં રોજ માટે તો અમારી લાખો દીકરીઓ કથા સાંભળે, પણ મારી દીકરી કોઈ કથામાં નથી આવી, કારણ કે એ ભણતી હોય છે. અને આજ મારી દીકરી કથામાં આવી છે. અમદાવાદથી મેં બોલાવી, બેટા આવતો ખરી. બાકી તો લાખો દીકરીઓ કથા સાંભળે છે, કથા સાંભળીને માળા પકડે છે. આજે આવી છે. મેં કીધું આવતો ખરી, અને આવી. અહીં આવ. વૈદેહી નામ વૈદેહી છે, એના માનમાં પંક્તિ ગાવ. બાકી તો રોજ કથામાં ગાવ છે. આધુનિક. બાપ ધોતીઓ પહેરે, દીકરી પેન્ટ પહેરે. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વહાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિત માં છલકે તારા મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ. મારો કહેવાનો અર્થ, દીકરીઓને ખૂબ લાડ લડાવજો. અને દીકરી ક્યાં બાપને વાલી ન હોય. અને એટલું જરૂર યાદ રાખજો વડીલો, બાપને પ્રેમનો અહેસાસ કરાવનારું કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. અને જે બાપને દીકરી ન હોય ને એ બાપ અધૂરો કહેવાય છે. એ પૂર્ણ બાપ નથી હોતો. બાપ પૂર્ણ ત્યારે થાય કે બાપને દીકરી હોય. તે દરેક કથામાં કહેતા રહો, દરેક પિતાઓને કે દીકરીઓનો ખૂબ લાડ લડાવજો. કારણ કે દીકરી ઘરની મહેમાન છે ને. ધીમેકથી બે પંજા મારી, આશીર્વાદ બે હાથથી આપી, થાપા લગાવી અને ઘૂંઘટો કાઢી અને જતી રહેશે. ખૂબ સન્માન કરજો. આ કથા વિપરીત કથા છે કે તે સમયનો સમાજ કેટલો આમ અસ્ત વ્યસ્ત સમાજ હશે. આ સ્વામીની નામની બ્રાહ્મણ કન્યા પોતાના ધર્મ ચૂકી જવાને કારણે આ વિધવા નારી સ્વામીનીને સમાજના માણસો ભેગા થઈને જંગલમાં મૂકી આવે છે. તમે વિચાર તો કરો, કોઈના જીવનનો વિચાર કર્યા વગર ભેગા થઈ અને પકડી
અપમાનિત કરીને કેટલું નીચું જીવન જીવતા હશે. અપમાનિત કરી સ્વામિની નામની વિધવા યુવતીને એકલી ઘનઘોર વનમાં છોડી દે છે.